ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભાવનગરના ઉપક્રમે જનતાના લાભાર્થે ઇન્કમ ટેક્સ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ખાસ અમદાવાદથી એડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ડોક્ટર અતુલ પાંડેજી તથા આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ નિખિલ ચૌહાણે હાજરી આપી હતી. નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025માં જાહેર સંસ્થાઓને લગતા થયેલ સુધારા અંગે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. આ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં ટેક્સ પ્રેક્ટિશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રસ્ટીઓએ લાભ લીધો હતો. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભાવનગરના ઇન્કમ ટેક્સ ઓફિસર કમલેશભાઈ પરાટે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ભાવનગર બ્રાન્ચ, ભાવનગર ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન, ભાવનગર ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. Now it has become very easy कि एक ट्रस्ट में कौन कौन से वायलेशंस हो सकते हैं और इन केस ऑफ दोज वायलेशन given the conditions and then tax year in which it is so applied, तो किस टैक्स ईयर में उसकी टैक्सेबिलिटी आएगी वो भी इन्होंने बताया है. या तो जो स्पेसिफाइड इनकम होगी उसमें क्या रेट आएगा 30%. ओके, जो टैक्सेबल रेगुलर जो भी एप्लीकेबल रेट होगा. We have already seen what was the regular income. Now what is the specified income? एक चीज और, if less than 85 is 70, 25 is 50. स्पेसिफाइड इनकम तो हमने शुरू में देखा था कि दो तरीके की हो जाएगी, कोई टैक्स नहीं लगेगा. अगर लेस देन 85 है तो जो डिफरेंस हुआ दैट विल बिकम 85 से जो भी अंतर आया, अगर आपने 65 किया तो 85 - 65